રાજકોટમાં ક્ષત્રિય સમાજ સાથે પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજુ પણ વકરી રહ્યો છે। આ મુદ્દે જિલ્લા કલેક્ટર રાજ્યના ચૂંટણી કમિશનરને આજે રિપોર્ટ સોંપવાના છે। નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર અને સિટી પ્રાંત અધિકારીએ આ અંગે તપાસ કરી છે। ક્ષત્રિય સમાજ સામેના નિવેદનની વિડીયો સહિતની બાબતની તપાસ કરાય। 3 દિવસથી આ તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરી લેવાયો છે। આચારસંહિતા ભંગ સાબિત થશે તો ચૂંટણી પંચ દ્વારા પગલાં પણ લેવાઈ શકે છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે આમ જોઈએ તો વિવાદ લઈને સમાધાન તો થઈ ગયું છે, પણ હવે આ જે રિપોર્ટ છે એ રિપોર્ટ કેટલો મહત્વપૂર્ણ બની રહેશે અને અત્યાર સુધીની તપાસ કઈ રીતે થઈ છે, શું મહત્વપૂર્ણ ગતિવિધિ? જયેશ, જે રીતે રાજકોટ ભાજપના ઉમેદવાર જે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરવામાં આવી અને ત્યારબાદ આખા મામલાને લઈને જે રાજ્ય ચૂંટણી પંચ છે તેમના દ્વારા જે ચૂંટણી કમિશન છે તેમાં ફરિયાદ કરી હતી અને જેના આધારે જ રાજ્ય ચૂંટણી કમિશન છે તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે તપાસ સોંપવાનો આદેશ કર્યો હતો। આખા મામલાને લઈને નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર અને જે સિટી પ્રાંત છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો પરસાણા નગરનો હતો અને તેને લઈને પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને 3 દિવસની તપાસ થયા બાદ હવે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આજ સાંજ સુધીમાં આ રિપોર્ટ છે તે ચૂંટણી કમિશનને સોંપવામાં આવશે। જોવાનું રહેશે કે આ રિપોર્ટમાં શું સામે આવી છે, આખા મામલામાં આચારસંહિતાનો ભંગ થયો છે કે કેમ તે દિશામાં પણ શું કાર્યવાહી અને જો ભંગ થયો હોય તો શું કાર્યવાહી થાય છે તે પણ જોવાનું મહત્વનું રહેશે। આજે આ રિપોર્ટ છે તે સોંપવામાં આવશે। જી જયેશ। આભાર મોહિત। તો આ તમામ રિપોર્ટ પર આપ નજર રાખતા રહેજો। રિપોર્ટ સોંપાયા બાદ તેમાંથી શું તથ્ય સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।